વેલકમ બેક। તો મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગને લઈને ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ચૂંટણી અધિકારીને પ્રથમપુર બૂથના પ્રિસાઇડિંગ ઓફિસરે ખુલાસો આપવો પડશે। 4 કર્મચારીઓ અને અધિકારીને પણ નોટિસ અપાઈ। ફરજ પર ગંભીર બેદરકારી દાખવવા બાબતે નોટિસ આપવામાં આવી છે। બૂથ કેપ્ચરિંગને લઈને બાંધવામાં આવશે ખુલાસો। તો મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગને લઈને ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। ચૂંટણી અધિકારીને પ્રથમપુરના બૂથના પ્રિસાઇડિંગ ઓફિસરે ખુલાસો આપવો પડશે। તો 4 કર્મચારીઓ અને અધિકારીને પણ નોટિસ આપવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિશાલ જોડાઈ ગયા છે। વિશાલ, જણાવશો કે મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગને લઈને હવે ચૂંટણી પંચ દ્વારા શું કાર્યવાહી કરાશે? જીરલ, જે રીતે વાત મળી રહી છે, મહીસાગર લાઈવ બૂથ કેપ્ચરિંગનો જે મામલો સામે આવ્યો હતો, ખાસ કરીને દાહોદ લોકસભાના સમાવેશ સંતરામપુર પ્રથમપુરની બૂથનો આ જે વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને જે વહીવટીતંત્ર સહિત જે પોલીસ સ્ટાફ છે તે કામે લાગ્યો હતો। ખાસ કરીને જે રીતે 2 ઇસમોની પણ અટકાયત કરવામાં આવી હતી અને જે પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના જે અંદર સ્ટાફ કામ કરતો હતો તેમને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી। ત્યારે આજ રોજ મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જે ફરજ પર ગંભીર બેદરકારી દાખવવા બદલ તેઓને નોટિસ આપ્યા બાદ હાલ મહીસાગર જિલ્લા કલેક્ટર ઓફિસે તેમને ખુલાસો લેવા માટે બોલાવ્યા। હાલ જે રીતે જે કર્મચારીઓ હતા, જે 4 જેટલા એ કર્મચારીઓ હાલ જે જિલ્લા કલેક્ટર ઓફિસે હાલ પહોંચ્યા છે। જી બિલકુલ વિશાલ, આભાર। તો મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગને લઈને ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। ચૂંટણી અધિકારીને પ્રથમપુર બૂથના પ્રિસાઇડિંગ ઓફિસરે ખુલાસો આપવો પડશે। 4 કર્મચારીઓ અને અધિકારીને પણ ખુલાસો આપવા માટે સૂચના।